તાલુકા પંચાયતમાં મેં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકી છું અને ત્યારે પણ હું લોકો સાથે રહીને ખભે ખભા મિલાવીને કામ કર્યું છે અને લોકોનો વિશ્વાસ મેં જીત્યો છે અને કોઈ પણ દિવસ લોકોના વિરુદ્ધ ગયા નથી અને લોકોના જ કામ કર્યા છે અને લોકો થકી જ આજે હું અહીંયા ઊભી છું અને આજે મને જે જિલ્લામાં લડવાની તક મળી છે તો જે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એના પર હું ખરી ઉતરવા તૈયાર છું. ચૂંટણી ખૂબ નજીક છે ત્યારે હું પાર્ટીને એવી ખાતરી આપું છું કે પોર જિલ્લા પંચાયતમાં જે મને ઉમેદવારી તરીકે મને જે તક મળી છે તો હું અત્યારથી કહું છું કે જંગી બહુમતીથી અને સારી લીડથી હું જીતીને બતાવીશ. એટલો મને આત્મવિશ્વાસ છે કે જે રીતના મેં લોકો વચ્ચે રહીને કામ કર્યા છે અને લોકોનો વિશ્વાસ જીત્યો છે તે રીતે હું જંગી બહુમતીથી જીતીને બતાવીશ. સોશિયલ મીડિયા એ મારી પર્સનલ લાઈફ છે પણ હવે મેં બધું જ મારું પાર્ટી પર કુરબાન કરી દીધું એમ કહેવાય તોય ચાલે. એટલે સોશિયલ મીડિયા પર પણ હું મારા કામના જ વિડીયો મૂકતી હોઉં છું અને આગળ પણ એ જ રીતે હું મારું સોશિયલ મીડિયા હેન્ડલ કરતી રહીશ. બીજેપી એક નવી સ્ટ્રેટેજી આ વખતે બનાવી હતી એમના ફોર્મમાં કેટલા ફોલોઅર્સ છે, કયા અકાઉન્ટ છે, માનો છો કે એનો ફાયદો થયો તમને ટિકિટ માટે? આપણા માનનીય વડાપ્રધાન મોદીજીનું એક વિઝન છે કે યુવાઓને તક આપવી જોઈએ અને ખાસ કરીને એમાં મહિલાઓને તક આપવી જોઈએ. તો એ તકના લીધે આજે કંઈક ને કંઈક હું એમની ખૂબ જ આભારી છું કે એમના વિઝનને લીધે મને આજે આ તક મળી અને એક યુવા નેતા તરીકે જો આજે મારી વરણી થઈ હોય તો ચોક્કસ હું લોકો વચ્ચે ઊભી રહીને લોકોના સમર્થનમાં જ કામ કરીશ.